આ છે મહુડી તીર્થક્ષેત્ર, જેમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર બિરાજમાન છે. આ મંદિર વિજાપુર ગાંધીનગર રોડ ઉપર આવેલ છે. આ મંદિરનું મહત્ત્વ ખૂબ જ છે. જૈનો માટે આ મંદિરનું મહત્ત્વ અતિ મહત્ત્વ છે અને અન્ય લોકો પણ આ મંદિરને બહુ મહત્ત્વનું માને છે. અહીંયા સુખડીની પ્રસાદી ધરાવવામાં આવે છે. આ મંદિર લગભગ બહુ જ જૂનું છે. આ મંદિરના પરિસરમાં તમને બીજું એક દેરાસર છે, જેમાં પદ્મપ્રભુ સ્વામી, 24 તીર્થંકર ભગવંતો, આ ઘંટાકર્ણ મહાવીરની મૂળ મૂર્તિ છે, જે હાજરા હજુર દેવ તરીકે પ્રખ્યાત છે, જેના પરચા બી લોકોને ઘણા બધા મળેલ છે. જય ઘંટાકર્ણ મહાવીર. આ મંદિરની અંદર જે પદ્મપ્રભુ સ્વામીનું દેરાસર અહીં બિરાજમાન છે, જ્યાં બીજા 24 તીર્થંકર ભગવંતો, વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી બિરાજમાન છે, અને મૂળ સ્થાન જે ઘંટાકર્ણ મહાવીરનું પહેલાં આ જગ્યાએ છે. આ આખો પરિસર છે, જેમાં તમને ગાર્ડન, પાર્કિંગ, ઘણી બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. આ જગ્યા પરથી તમને રક્ષા પોટલી, અન્ય બધી બુક્સો, ઘંટાકર્ણ મહાવીરના બુક બધી તમને અહીંયાથી ઉપલબ્ધ મળી રહેશે. આ મંદિરમાં તમને ભોજનશાળા બી છે. અહીંયા આગળ આ પ્રસાદીનો ભાવ છે, જે તમે તમારી પોતાની યથાશક્તિ પ્રમાણે 50, 100, 500 એ રીતે તમે લઈ શકો છો. આ મંદિરની અંદર પ્રસાદી વાપરવા માટે અલગ એક જગ્યા આપેલ છે, જ્યાં તમે આરામથી તમારા પરિવાર અને સ્વજન સાથે બેસી પ્રસાદી લઈ શકો છો. આ મંદિરમાં એક ઘંટ અહીંયા છે, જે એની પ્રચા આખી અલગ છે. એ ઘંટની પ્રથા અલગ છે અને રોજ સાંજે 8 વાગે આ મંદિરની અંદર શ્રી ઘંટાકર્ણ મહાવીરની આરતી થાય છે. गुरु मंदिर श्री चौकी भगवान तथा गुरु महाराज ने बरास के संगे पूजा एवं श्री घंटाकर्ण महावीर ने भरत पूजा गुरु पूजा ने આ છે સુખડીનો પ્રસાદ, જે ઘંટાકર્ણ મહાવીરને અતિ પ્રિય હતી. આ જે સિટિંગ એરિયા તમને દેખાય છે, એ સિટિંગ એરિયા સ્પેશિયલ પ્રસાદ લેવા માટે, પબ્લિક માટે બનાવવામાં આવેલ છે, જ્યાં ફેમિલી સાથે લોકો બેસી અને આરામથી પ્રસાદ લે છે. પ્રસાદ લઈ અને તમે એની એક અલગ જગ્યા આપેલ છે, કે જેની ખાલી થાળી તમારે અલગ સુખડીની ખાલી થાળી માટેની જગ્યા આપેલ છે, જેમાં તમારે રાખવાની હોય છે. આ મંદિરની અંદર મોટામાં મોટું પાર્કિંગ આવેલ છે અને એસી, નોન એસી ધર્મશાળા પણ છે. તમે તમારા ફેમિલી, સ્વજનો, મિત્રો સાથે આ તીર્થક્ષેત્રે ઘંટાકર્ણ મહાવીરના દર્શન કરવા આવી શકો છો અને રોકાવાનો પણ લાભ લઈ શકો છો.